હા, એક છોકરો તો બોલ્યો, જન્મતા જ બોલ્યો, સીધો પુષ્પાનો ડાયલો, આમ જ આમ ત્રાહો જન્મ ઝુકેગા નહીં ચાલા. ડોક્ટર બઠિયા કાન કરી ગયા. હમણાં એક ભાઈના બાપા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. એટલે આપણે ખરેખર જઈએ ને એટલે ઈવડે ગરધણી કહે તો જ આપણે હાસું માનવાનું, આપણે પૂછવાનું પાછું કેમ કરતા બાપા, નકર આપણે ખબર જ હોય કેમ કરતા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ પણ ઘરે આપણે કોઈ અરવિંદભાઈને ફોન આવ્યો કે મારા ભાઈ ફલાણી જગ્યાએ જઈ આવ્યા, આપણે કે કેમ કે એ ફલાણા ભાઈના બાપા ગુજરી ગયા, આપણે કે એને શું થયું, તે કહેવાના જ છે કે નકુસા માંગળ આવી ગઈ હતી, કે એટેક આવી ગયો હતો, કે હુલ્ડરમાં આંગળી નાખી હતી, કે કાંડર કરડી ગયું હતું. આપણે ખબર જ હોય કેમ કરતા કોઈ, પણ છતાં જ્યાં જઈને પૂછ્યું તો ઓલું આખું ઘર આપણે કઈ ભારે થાય, ખાવા વાળી થાય, નીકળી ગયો બાપા. ઈશ્વરની કૃપા, ઈશ્વરની મરજી હોય એવું થાય ને ભાઈ, આમાં આપણા બાપનું ન હાલે ને. અને વળી ઘણા તો પાછા એવા હરખુડા હારું લગાડે, હજી મારું મન નથી માનતું. બોલો બળતો હોય ને, ત્યાં બીડી ટેકાવીને એમ કે મન નથી તો ભેગો ખાબે કે ન મન માનતો. અને અમુક બાપુ ન્યાય એવું બોલે ને, આપણને એમ થાય સારું ઓલો બળે સાંભળી ન જાય તો સારું. ન્યા બીડી ટેકાવીને બે આમ જો ભાઈ, આ દેહની કોઈ કિંમત છે જ નહીં. આ તો કડબના પૂળા ઘોડે બળે જો. તો વળી બીજો શું કે કાલ તો મારી વાડીએ આવ્યો હતો, ઓલો કે હવે આવે જ કહેજે ને, તુંય વાડ્યું ઠેકે ન જા. શું સમાજ છે બાપુ. એટલે અમે એક ભાઈ ને બાપાને ખરેખર ગયા, બેઠા કેમ કરતા, મેં કીધું વડીલ બીમાર હતા. ના રે ના, મને બીમારી કોઈ દી બાપાને અડી જ નથી. બાપા અડી જાય બીમારીને, બાકી ઈ નો અડે. હા, મને કે કોરોના શોટિયાવા શેટો રહેતો છે. કોરોનાને બાપા અડી ગયેલા. મેં કીધું કેમ, મને કેમ યોગી રામદેવ બાબાના માયાભાઈ પરમ ભગત કે મારા બાપા. 5:30 રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા ટીવી હામાં બેસી જાય. જેમ રામદેવ બાબા કરે એમ બાપા બધું કરે. હા, એમાં ભૂલ પડી ગઈ. બાપા યોગ કરતા કરતા ગુજરી ગયા. અરે મેં કીધું યોગથી તો રોગ જાય, મને કે આમાં બાપા ગયા. બાપો નીકળી ગયો. મને કે ભાઈ રામદેવ બાબાને આમાં બેસી ગયા, ઘડી હૂફ હૂફ કર્યું, અને એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાય. એટલે પદ્માસન લગાવવાનું કીધું. એક તો એ કે બાપાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ કડાકા ભેર બાપાએ એમ તો મારા બાએ કડાકો સાંભળ્યો. બાને ચૂક ટાસકા ફોડતા છે કે આમ પગના આમ પદ્માસન લઈ લીધું કડાક. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લેવો. કહેવાય જ્યોતિ, પણ જ્યોતિ હોય ત્યારે ન ચડે. જ્યોતિગ્રામ દાંત કાઢોમાં આમાં જ્યોતિગ્રામ નું આવે છે. પદ્માસન લગાવવાનું. એ બાપાએ પદ્માસન લગાવ્યું અને રામદેવ બાબાએ ટીવીમાં કીધું કે હવે ઊંડો શ્વાસ લ્યો. બાપાએ ઊંડો શ્વાસ લીધો તો આંખી બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા બાપો સટકી ગયો. કારણ કે રામદેવ બાબા કે શ્વાસ મૂકો તો બાપા મૂકે ને. લાઈટ વહી ગઈ. બાપુ રામદેવ બાબા કે કેમ શ્વાસ મૂકો એમ. જીવનમાં આનંદ કરો, પવિત્ર આનંદ.
એટલે ચારેયને આસન આપ્યું. નહીં, હું તમને રાસે રમાડું છું. જે ચૂકી ગયો એ ગયો. આ કેસેટ નથી વાગતી. ક્યારે કઈ વાતમાં વયો જાઓ, પણ મૂળ વાત નહીં મૂકું. એને જ રાસ કહેવાય. ગીત બદલ્યા કરે પણ હાલ ન બદલવી જોઈએ. બાપુ રજવાડા ભલે વહી જાય પણ હાલ્યું નથી વહી ગયો. આ દેશમાં ગરીબાઈ આવી શકે પણ ખુમારીની ગરીબાઈ કોઈ દી ન આવે. ભલે આપણા ગામડાનો નાનો માણસ ઝૂંપડામાં રહેતો હોય પણ 5 મહેમાન આવ્યો હોય તો એ કે ફીફા ન ખાંડે ને એટલું નહીં, એ ઝૂંપડામાં ભૂખે મરી જાય, બાકી એનું માવતર વૃદ્ધાશ્રમમાં ન જાય કોઈ દિવસ. એ આખી સોસાયટી જુદીયું છે. વીઆઈપી વીઆઈપી વંઠેલ ઇન્ડિયાની પ્રજા. આ વીઆઈપી ની વાત નથી કરતો. એના માવતર જાય છે વૃદ્ધાશ્રમમાં. પાસે બેડ. હવે અધિકારી આવું કરે તાલે. ચાલો છોકરાઓ, મનમાં 3 વાર વિષ્ણુ વિષ્ણુ બોલી અંતર્મુખ થઈ જાઓ. ઈંગલા પિંગલા ઉપર ધ્યાન આપો. હવે તમે કહો છોકરાઓ, તમે એ ગુનો કર્યો છે? એમ માને ઓલા હાસુ. અને અંતર્મુખ થતા આવડે ગુનો કરે? એ તો બાપુ પગના તળિયા મળે ને ફાટવા. સટાસટી રવાજો કહી દઉં, બધું કહી દઉં છું. હું હામલો ને મંગલો ત્રણે વંડી ઠેક્યા થાય. મારતા ને ઘાનો કરતા સાહેબ. એક જગ્યાએ જુગાર રમતા હતા અને સાહેબ પોલીસ ગાડી લઈને આવ્યા. 30 જણા રમતા હતા પણ સાહેબ તે મોટી ખટારી લઈને આવેલા, મોટું વાન. એક જણા બબેન પકડી લીધા વાહેલી. એક જણો દોડીને નીકળી ગયો. સાહેબ કે પકડો પકડો પકડો, પણ નીકળી ગયો. બોલા આને હવે એકને લેવા જાય તો ઓલા હાથમાં લઈ 2 મુકાઈ જાય. હવે સાહેબ ન્યા ગયા ને તો એ બધાને પેલા ગાડીમાં બેઠો હતો આમ. એટલે કે તું તક તમે એમ થોડા જવા ગયો પણ ઓલા ખરે કે વાહેલી ઊભા ઊભા જવું પડ્યું તો એ કે. એટલે અગાઉ જગ્યા રાખી લીધી. અને સાહેબ આપણે તો જૂનો નાતો, પણ શરમ નથી આવતી. જાહેરમાં રમો છો એ કે એવું નથી સાહેબ, ઉપર બોર્ડ વાંચો. તો ઉપર બોર્ડ લખેલું તો રમતા હતા ને એની ઉપર બોર્ડ હતું, ખેલે ગુજરાત, રમે ગુજરાત, ગુજરાત મહાકુંભ. હવે આ કુંભ રમતા હતા. બોલો લ્યો, આપણે બોર્ડ જુદા બાંધીએ ને એ બોર્ડ જુદા સમજે તો હોની રીતે હો સમજી જાય. લ્યો, અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. વાત એટલી, જેની ફરજમાં આવે એને પૂરેપૂરી મદદ પણ કરો. ગુનાકી પ્રવૃત્તિ થાય છે, મેસેજ ગયો. પાછા કોને ખોટા હલવાડવા માટે નહીં. તમારું અધિકારીઓ માનતા હોય તમારા ફોનથી તો એની અંદર પવિત્રતાથી કયો, કચરો સાફ થશે. અમારે એક ડોક્ટર કડક છે. ડોક્ટર હકીકત સાહેબ, કોઈને પૈસાનો જો દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. હું આવ્યો, એ હું થાય? એ કે સાહેબ ઘઉં વાળું ખાવ ને પેટમાં દુખે. હું કામ પણ ખાવ છો? હા, મકાઈ ખાવ, બાજરો ખાવ, નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. હા હું જોમાં નીકળ. ધોકો બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડ. હું કામ બસમાં બેહો? ચોટ્ટા હાથી લગ જા ગલે દિલ રૂબા. વાહ લખ્યો ખરેખર. ગાડીઓ વાળા જે વાહ લખે ને તો હા, હું તો હાઈવે ફરીએ ને તો અમુક અમે ખટારા વાહે લખ્યો. દેખ પપ્પુ
पप्पा जा रहा है, चलती है गाड़ी, उड़ती है धूल, हसीनों के बालों में गुलाब का फूल लेकर खटरावा है, પડદો ભર્યો એમાં લખેલું. મેં બાપુ ડ્રાઇવિંગ બહુ કર્યું. એક ટ્રક પડ્યો હતો ને રોડ ઉપર, તેની વાહે બીજો ટ્રક ભડું વધી ગયો. તામિલનાડુના છે, લુંગી ઉતરીને પહેરીને અయ్యో રમ હાલનાળ ગંડાળ. ટોમ યુલિન ડ્રાઈવર ઉતર્યા, ગાડી પડી છે, દેખાતી નહોતી. ઓલો ખબર તારી ગાડી માં શું લખ્યું? એમાં લખ્યું તું સાવન કોને દો. મારી ગાડી માં જોઈએ, ઈ ગાડી માં લખ્યું તું આયા સાવન ઝુમકે. તમે લખો ને અમને આવવા દેતા નથી. એમ બોલે ડોક્ટર સાહેબ નહીં બેહવાનું બસમાં. એક જણો રોજ આ ચિત્ર જોવે કે ડોક્ટર કમાલ છે. રાતે પાણી વાળતો હતો અને ડોક્ટર મગજમાં સીડ્યા. પાવડાનો હાથો બાવળનો બઠ્ઠો નાખેલો, એમાંથી પાવડો છૂટો કર્યો ને હાથો ખંભે લીધો. આદેશ હાથો લઈને સીધા ખંભે હાથો. સવારમાં 9 વાગે હોસ્પિટલે પ્રેગ્નન્ટ. નમસ્તે સાહેબ, નમસ્તે. શું થાય? શું આવ્યો? શું થાય? કે સાહેબ 2-3 દિવસ એમ થાય કોકને 1-2 નાખું. ડોક્ટર કે નાખવા જવે લાઈવ 150 કે આલ્યો 300. ડોક્ટરને 4 નાખ્યા. ડોક્ટર સીધા કોમામાં. 4 દી પછી સાહેબ ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. છોજવાડી દે, જરા ઝાખું ઝાખું દેખાય છે. જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે લાગે. બાળક જન્મતે ત્યારે રડે તો જ સારું લાગે. હાસ્ય સારું છે સાહેબ, હાસ્ય સારું, પણ જન્મતા જ હશે તો ન સારું લાગે. જન્મતા જ બાળક હસ્યું હોય તો હું એનું ગામ મૂકીને વયું જાય. કોણ આવ્યો? ભૂતના પેટનો. આ ગગલ ભંસા દોઢ હો ભૂંડું લાગે એ છે. નહીં, હકીકત જે ઉંમરે અત્યારે એટલું વાહન બહાર પડ્યું છે અને આ તો ઠીક છે અત્યારના બાળકો હારા છે. આપણે અવડા હતા ને આપણા ગામમાં એટલું વાહન છે, હવા હોતો જાય. અને હકીકત 5 વર્ષનો છોકરો સાહેબ હાથમાં હળી લઈને હવા કાઢતો સારું લાગે, શોભે હળી. હા, ગુલ્ફી ખાતો હોય રગડે આજા જતા સારો લાગે. 70 વર્ષનો ભાભો હાથી કાપરે તો ભૂંડો લાગે. શું ભૂંડો લાગે એ ગુલ્ફી ખાતો હોય મૂછેલી રગેડા જતા હોય ને. નહીં, જે વસ્તુ જે ઉંમરે. હું અમારા ભરતનો છોકરો રમાડતો ને ક્યારેક રોવે તો હું કહું રોઈ લે, અમે રો. તમારે દીકરો દાંત પડે કાઢવા, દાદા તેડે નહીં, રો રો કરી પછી ભૂંડો લાગે. હજી તો એ 16-17 મહિનાનો છે. મારો દીકરો જાગીને મારા રૂમમાં આવે. અત્યારે હું ન હોઉં ને તો એ ઘડીક રૂમ ખખડાવે, દાદા દાદા. પછી રૂમ ખોલે એટલે આંટો માર લે, એટલે મારો ફોટો ને હોય એને સામે ઘડીક બોલી લે દાદા. પણ હું હોવ એટલે મને જગાડે દાદા, એટલે બેહાડો. પછી મારે ધૂન ગાવાની, શ્રી રામ જય રામ. એ ઘડીક વગાડે, તાળી પાડે, પછી બે પછી ખાલી બેઠા બેઠા હલે. અને હું બેન થાત પાછું દાદા દાદા, પાછો 2 તાળી પાડે પછી બેસી જાય. હું જેમ ગાવ એ મારો દીકરો ખાલી હલે. પણ આનંદ એ છે કે એ 18 મહિને નો બાળક થાય ને મને જોઈ ધૂન ગૌરાવતો, એને ક્યાં હું શીખવાડવા ગયો. અને શીખવાડો તો શીખે એમ કે આપણે કે ધૂન કે નીચી કેવી શું કરે.
હા ખરેખર અમુકના છોકરા બાપુ અમારે તો રોજ રખડવાનું ઉલ્લી ઉલ્લીને આપણા ખોળામાં પડે મહેમાન આવ્યા અમારે હકીકત મારે બનેલું સાહેબ આપણે બાપુ મહેમાન આવ્યા નાકમાલી પાછા જીરોના લેમ્પ થતા હોય અને એ આપણે ખંભેલું છે મહેમાન અને આપણે તેની ઘેરે બેઠે એટલે આમ બેઠું જ રહેવાનું આપણે એમ થાય શું આત્મા આવ્યો છે પછી આપણા ખિસ્સા જોવે આપણા ઉપલા ખિસ્સામાં કઈ હોય નહીં હું થતું ને ઉપલા ખિસ્સામાં પૈસા રાખતા થઈ ગયો આપણા ખિસ્સામાં કે લુકા છે લુકા તમારે એનો બાપો એમ ના કહેવાય કેવાનું લે એ થોડા રોજ આવે તમને ન કહેવાય તમે તો રોજ અહીંયા હો મહેમાન થોડા રોજ આવે લુકા મહેમાન નીચે નીચે બીજા ધૂપ કો ખાઓ ધૂપ કો ખાતો નહીં બાપા ખીજાડો નીચે આવ્યો પણ સીધો ખાટલા હેઠે બી ગયો ત્યાં બાપુ ઊંધો હૂતો અને પગ ઠેરાવીને મહેમાનને ઝીકી 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 ઓહો પછી મેં કીધું એને ગરદડીને મેં કીધું આ છોકરો માનતા વગેરેનો લાગે અને હાટું તમે માનતા નહીં કર્યું મને કે તમને કેમ ખબર પડી હું તારું નથી માનતો એટલે એક છોકરો બાપુ રડ્યોય નહીં જન્મમાં હસ્યોય નહીં બોલ્યો જન્મતા જ બોલ્યો તો ખરો પણ તાળિયું મળ્યો પાડવા પાછો ભાવનગરમાં આવ્યો જોયું ત્યાં ખબર પડી સામે નસબેન ગાંઠિયા ખાતા હતા ગાંઠિયા જોઈને કીધું તો ભાવનગરી ગાંઠિયા ના એક છોકરો તો બોલ્યો જન્મતા જ બોલ્યો સીધો પુષ્પાનો ડાયલો આમ 3 જન્મ ઝુકેગા નહીં ચાલા ડોક્ટર બઠિયા કાન કરી ગયા સંશોધન કર્યું ને ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો તે દેની માએ 45 વાર પુષ્પા જોયું